બધા આગળ લઈને આવો. આપણા સમાજને ખરેખર આગળ આવવાની જરૂર છે. અને આપણે બધા આગળ આવીએ. સેવા કરે સરકારે તેજસ્વી દાદાઓનો 18મો સન્માન સમારોહ અને એમાં આમંત્રિત સર્વે મહેમાનોને સ્વાગત કરીએ છીએ. સર્વે જ્ઞાતિજનો પણ અહીંયા ઉપસ્થિત હોય અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત તરફ જઈએ. ગીત પ્રાગટ્યથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તો હું દરેક સંસ્થાઓના પ્રમુખશ્રીને વિનંતી કરું પ્રથમ હરોળમાં જાહેર લોકો ભેગા છે તમામ પ્રમુખશ્રી કે આ ગીત પ્રાગટ્યમાં જોડાશો. શરૂઆત તરફ જઈએ એ પહેલા હું શું બોલું એનો વિચાર નથી કરતો, પણ તમે શાંતિ રાખવાની રાહ જોવો. આ સુરેન્દ્રનગર સમાજે દર વર્ષે જ્યારે પણ આપણે ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા એવા દિવંગત આત્માઓને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. હું ઓમ બોલીશ, આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરશો એટલે આત્માની શાંતિ માટે. અને હા, ઉભા થઈ જશો પહેલા આપણે પરિવાર માટે ઉભા થઈ અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તમામ આત્માઓને જે આપણી વચ્ચે અત્યારે નથી એ તમામ આત્માઓને આપણે શ્રદ્ધાસુમન અર્પણ કરીને પ્રાર્થના કરીએ વિશ્વકર્મા ભગવાન જે એમના ચરણોમાં એમને શાશ્વત સ્થાન આપે. ઓમ आपने स्थान लेना है. અહીં ઉપસ્થિત ઉપસ્થિત વડીલો, ભાઈઓ, માતાઓ તથા બહેનોને અરેખા કાર્યક્રમની વિશ્વકર્મા કાર્યક્રમને આગળ વધારીને પહેલા શ્રી સમસ્ત ગુજરાત વિકાસ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગરના બધા જ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું કે જે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કરે છે. આપણે છેલ્લા 15 વર્ષથી દર વર્ષે બાળકોના સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે 18મા વર્ષે આપણે સર્વ અહીં ઉપસ્થિત છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે છે અને તે સિવાય અહીંયા કરવામાં આવતી પ્રવૃત્તિ ડાન્સ, સંગીત, કળા અને વક્તવ્ય માટે તેમને મોકળું સ્ટેજ પ્રદાન કરે છે.
હિતેશભાઈ ચિંદોડા તરફથી કન્યા દીકરીને 500 રૂપિયા, ભરતભાઈ મય કરિયા તરફથી અને પ્રવીણભાઈ ખેરાડીવાળા તરફથી 500 રૂપિયા, હિતેશભાઈ નાંદકરિયા તરફથી 500 રૂપિયા, પ્રતિકભાઈ નાંદકરિયા તરફથી 500 રૂપિયા, જનકભાઈ પ્રવીણભાઈ અડેકા તરફથી બધા તરફથી અને આ વ્યાજથી લેજો. હા બધા તરફથી એક ટ્રેન બહુ સ્પીડમાં જતી હોય, 120 ની સ્પીડે ટ્રેન જતી હોય અને તારાનોવા નામનો છોકરો, અને ટ્રેન એટલી બધી સ્પીડમાં જતી હતી, તારાનોવા નામના છોકરાએ અચાનક ટ્રેનની ચેન ખેંચી એટલે ટ્રેન ઊભી રહી ગઈ. બધા ઊભા રહી ગયા, ટીટી આવી ટ્રેનની ચેન કોને ખેંચી એટલે બધા આવી ગયા, ટીટી આવી બાળકને પૂછ્યું 11મા ધોરણમાં ભણતો હતો સાયન્સમાં કે ટ્રેન તે કેમ ખેંચી, તો કે આગળ લગભગ 1 કિલોમીટર પછી પાછા ઉતરી ગયા. તો કે તમે કેવી રીતે ખબર પડી, તો કે આ ટ્રેનનું જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન એમ કહે છે કે આગળના પાટા ક્યાંક જૂના છે. આપણે લિફ્ટની ભાષા કહીને એક છેડો ક્યાંક જુદો છે, તમારે તપાસ કરવી તો કરો, તપાસ કરવી તો આગળ ક્યાંક 1 કિલોમીટર પછી પાટા ખરેખર ઉતરેલા હતા. આ ચેલેન્જની જરૂર છે. ખાલી આપણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભણી છીએ પણ અમલમાં મૂકવાની જરૂર છે. બેઠા હોય તો વાઇબ્રેશન કઈ જરૂર છે કે આમાં ખરેખર કઈ પ્રોબ્લેમ છે. મિસ્ત્રી નજરેથી કહે છે કે આ બોર્ડ કાસ્ટ છે, ભલે 1 ઇંચ કે 2 ઇંચ હોય પણ ખબર પડી જાય કે બોર્ડ લેવલમાં તો નથી. આ ટેલેન્ટ છે ને એ આ બાળકો જે રજૂ કરે છે, નાનકડો બાળક અંગ્રેજીમાં આપણને કંઈક કહે છે ક્રિસ્ટિયન અવાજમાં થઈ ગયો. આ બાળકની ટેલેન્ટ બતાવવા માંગી છે આપણે. તમારી કોમન સેન્સ વાતો એમ કે છે. અંગ્રેજીમાં આપણે તો બહુ ગાડી આપણને ખબર ન પડી. અને આપણે જોતા આવ્યા છીએ કે દરેક સમાજની પ્રગતિ શિક્ષણને અનુરૂપ હોય છે. દીકરા દીકરીઓને આજે સુરેન્દ્રનગર સમાજ તરફથી પ્રોત્સાહન આપવામાં આવેલ છે.
શિક્ષણની જરૂરિયાત કેટલી છે અને તમે શિક્ષણ માટે જે સારા કામ કરેલા છે એવા વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહન આપી અને કંઈક આગળ વધારે સારું શિક્ષણ લે અને સમાજનું નામ રોશન કરે એવી આશા સાથે આ મંચ ઉપરથી અમને સમાજ તરફથી કંઈક આપવામાં આવ્યું છે. શિક્ષણ મા બાપોને મારી એટલી વિનંતી કે આપણે એટલું જોતા આવ્યા છે કે મારા દીકરાને 50% આવ્યા, મારા દીકરાને 60% આવ્યા, 80% આવ્યા, 70% આવ્યા, પણ ક્યારેય પણ આપણે એ નથી કહેતા કે બેટા 70% આવ્યા પણ 30% છોડ્યા. જે ટકાની વાત કરીએ છીએ ને એ ટકા કરતા એટલું જ્ઞાન છૂટ્યું છે ને એ મહત્વનું છે. કારણ કે એ જે છૂટે છે ને એનાથી એને જે નુકસાન થશે એ મહત્વનું છે. કારણ કે આવનાર સમય બહુ જ કોમ્પિટિશનનો સમય હશે. એને આવનાર સમયમાં બહુ જ પ્રતિકારોનો સહન કરવા પડશે ત્યારે એને આ એજ્યુકેશન કામ લાગશે. અને આજનો સમય શિક્ષણનો છે એટલે બીજું કઈ છે નહીં કહેતા પણ હું આવનાર દરેક પ્રમુખોનો અંતરાત્માથી આભાર માનું છું અને આવનાર સમયમાં આવી છે રીતે દરેક સમાજને મજબૂત કરવા માટે કરવા માટે પોતપોતાનો સમય કાઢીને મજબૂત રીતે એકબીજાની જોડે ઉભા રહેજો જેથી સમાજના જે પ્રમુખો છે એને નડતી તકલીફ હોય એ પોતે એકબીજાને દૂર કરી શકે. સર્વે પ્રમુખનો અને વૈજ્ઞાનિક કમિટીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ. અને એક હવાદાર પરેશભાઈ બહુ ઉત્તમ ઉદાહરણ છે. હવાદાર પોતાની પત્ની સાથે એ કાર્યક્રમમાં જાય છે અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોય અને એમાં ડીઆઈજી સાહેબ આવે છે. ડીઆઈજી સાહેબ આવે એટલે પેલો હવાદાર આમ શૈલી ભરે છે ડીઆઈજી સાહેબ અને બધા જેટલા હવાદાર હોય બધા પોલીસવાળા હોય બધા પેલા ડીઆઈજી સાહેબને સલામ કરે અને સાહેબ ધ્વજ લહેરાવે છે. એટલે એ પછી એની પેલી કોન્સ્ટેબલની પત્ની જોવે છે કે આમને બધાએ સલામ કરી. એટલે ઘરે આવે પછી જમવા બેસે એટલે જે સામાન્ય જે હોય કાકા કાકા વાત થાય. કારણ કે સારી રીતે હોય પોતાના હાથમાં કોણિયો હોય હવે મૂકીએ કે એમ તો હોય નહીં. એટલે કાંઈ ને ખાવું કે સાંભળવું બે વસ્તુ કરવા જ પડે હારે. એટલે એને જે કહેશે એ આપણે સાંભળી લઈશું. એટલે એની પત્નીએ કીધું કે ઓલા સાહેબ કોણ હતા કે ડીઆઈજી સાહેબ હતા. તો કે મોટા સાહેબ કહેવાય. તો કે આ બધાયના મોટા સાહેબ કહેવાય, આખા જિલ્લાના આખા રાજ્યના મોટા સાહેબ કહેવાય. તો કે તમે એવા સાહેબ કેવી બોલશો? એ કે રેવા દે ગાંધી આપણું કામ નહીં, આપણે હવાલદાર છીએ. આપણે 10, 12, 15 હજારનો પગાર હોય, આપણે સાહેબ સુધી ન પહોંચી શકીએ, આપણે નથી શકીએ એની વાતો ન હોય કે આપણો લેવો જ નહીં. તો કે ના ના તમે જેમ આજેનું કોઈ કામ અશક્ય નથી કે તમે એ લેવલ સુધી ક્યારે પહોંચશો? તો કે ખાવા દેવું છે. તો કે ના પણ તમે એ કહો કે તમે એવા સાહેબ કેવી બનશો કે બધા તમને સલામ કરે? તો કે એ મારું કામ નહીં. તો કે હું બની જાઉં. પેલી સ્ત્રી એમ કે છે એના પતિને કે હું બની જાઉં. એટલે ઓલા પતિ કોન્સ્ટેબલ એમ કે છે કે તે 9મું ધોરણ પાસ કર્યું છે, 10મું ધોરણ પાસ હજુ નથી કર્યું. 10મું ધોરણ હજુ પાસ નથી કર્યું. આમાં કોલેજ કરવી પડે, યુપીએસસી કરવી પડે, એમાં પેલે થાય અને પછી આવા મોટા સાહેબ બની જાય. પણ કે ના તમે કહેતા હોય તો હું બની જવું છે. તો આને મજાક સમજી આ તું બની જા. તો કે સરળતાથી તમારે સાથ આપવો પડશે. આ બે બાળકોને તમારે રાખવા પડશે. તો કે વાકી સમજાય તારે બનવું તો બની જા. પાકું નહીં કે આ બાળકોને તમે રાખશો નહીં. 14 વર્ષે એના લગ્ન થઈ ગયા હતા.
14 વર્ષે લગ્ન થયા, 19 વર્ષે 2 બાળકોની માતા હતી. 19 વર્ષે જે સ્ત્રી 2 બાળકોની માતા હતી, એને એના પતિને ચેલેન્જ આપી કોન્સ્ટેબલને કે હું બની જાઉં સાહેબ એમ. તો કે આ બની જા કે તૈયારી ચાલુ કરી. 10મા ધોરણની પરીક્ષા અને ડિસ્ટન્સ લર્નિંગ કે આપી. 11મું પાસ કર્યું, 12મું પાસ કર્યું, ગ્રેજ્યુએટ થઈ અને યુપીએસસી ની તૈયારી માટે દિલ્હી ગઈ. દિલ્હીની યુપીએસસી ની તૈયારી કરી. 5 વર્ષની એની સફર. આ પતિએ બાળકોને સાચવવા, મોટા કર્યા, ઘરના સાસુ સસરા બધા સાથ આપે. 3 વર્ષ સતત યુપીએસસી ની પરીક્ષામાં નિષ્ફળ ગઈ, પાસ ના થાય. છેલ્લે એના પતિએ કીધું ભાઈ હવે ઘરના બધા થાક્યા છે એટલે તું આ જીત મૂકી દે, કોઈ સામાન્ય નોકરી લઈ લે અને હવે પાછી આવી જા પ્લીઝ. તો કે મને એક ટ્રાય કરવા દો, હવે મારી આ અંતિમ ટ્રાય છે, જો આમાં નહીં સફળ થઉં તો હું પાછી આવી જઈશ. અને એ છેલ્લી ટ્રાય કરે છે યુપીએસસી ની, એમ સમજીને કે હવે ઘરના સાથ નહીં આપે, બધા કાયદા છે એટલે પોતાની તમામ મહેનત કરે છે અને એ યુપીએસસી માં ભારતમાં 14મા ક્રમે આવે છે. સમગ્ર ભારતમાં 14મા ક્રમે આવે છે. એનું નામ છે એન અંબિકા અને આજે મહારાષ્ટ્રમાં લેડી સિંઘમ તરીકે ઓળખાય છે. મુંબઈ મહારાષ્ટ્ર ડોનનું શહેર કહેવાય છે અને ડોન પર એન અંબિકાથી બીતા હોય. આવું ડેરિંગ રેડ હોય ને, પણ એ 9 પાસ છોકરી, 2 બાળકોની માતા, એ પણ જો ધારે ને તો શિક્ષણના આશ્રયથી, શિક્ષણનો સહારો લઈને આવું સ્થાન મેળવી શકે. તો તમે કંઈક વિચારો. એક ચેલેન્જ આપી આપણે કે મિતાલી મારે કંઈક કરવું છે એમ, અને બધી પોતાનો એવા પ્રયત્નો કરવા દે. ફરીથી વિનંતી કરજો મીડિયા બેન જો આવી ગયા હોય પ્રવીણભાઈ સિંધુવાડિયાના પરિવારના, ચામુંડા માત કી. સૌપ્રથમ મંચ પર ઉપસ્થિત અખિલ વિશ્વકર્મા ગુજરાત સંઘ પરેશભાઈ છનિયારા પ્રમુખશ્રી તેમજ અલગ અલગ જિલ્લા 20 થી 22 જિલ્લામાંથી પધારેલ તમામ પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ જ્ઞાતિજનો, સૌપ્રથમ આટલું સુંદર આયોજન કરવા બદલ બાબુભાઈ કરગટરા તેમજ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. બીજું ખાસ શિક્ષણમાં આપ સૌને ખબર હશે કે આપણા સમાજની પ્રગતિ, જો આપણા સમાજની પ્રગતિ કરવી હોય તો શિક્ષણને મજબૂત કરવું પડશે. આપણા સંતાનોને શિક્ષણ તરફ વાળવા પડશે, એને ગમે તેવી પરિસ્થિતિમાં ભણાવવા પડશે. અને ક્યાંય તમે અટકો પૈસાથી અથવા કોઈ જગ્યાએ તમે એડમિશન ના મળતું હોય તો અહીંયા બેઠેલા દરેક પ્રમુખો એની મદદ પણ તમે લઈ શકો છો. પ્લસ પરેશભાઈ છનિયારા જેમની પોતાની કોલેજ છે, ક્યાંય તમને ઉપયોગી થતા હોય તો એમનો બી તમે મદદરૂપ થઈ શકશે, એમની બી મદદ માંગી શકશો. બીજું આપણા બાળકો માટે ખાસ કેવું છે કે આપણા બધાની અપેક્ષા હોય કે મારા બાળકો આઈપીએસ અધિકારી બને, ડોક્ટર બને, એન્જિનિયર બને. દરેક મા બાપની ઈચ્છા હોય છે ને દરેકની. તો એક નાની એવી વાત કરવી છે કે આપણે કારેલાના બીજ વાયા હોય તો શું ઉગે? કારેલા ઉગે ને? આપણે એમાં કેળાની કે સફરજનની અપેક્ષા રાખીએ તો મળે? ના મળે ને. તો આપણે આપણા બાળકોનું ઘડતર કરવું હોય તો પહેલા આપણે આપણા પરિવારમાં વાતાવરણ ઉભું કરવું પડશે. આપણા પરિવારમાં વાતાવરણ એવું ના હોય ને આપણે અપેક્ષા મોટી રાખીએ બાળકો પાસે, તો બાળક એ બીજ છે, એને આપણે જેવું આપણે શિક્ષણ આપીશું એ તરફ બાળક વધશે. તો ખાસ માને
પિતા કરતા બી માની ફરજ વધારે છે કે બાળકોને સારી કેળવણી સારા સંસ્કાર કેવી રીતના આપવા એ આપણી ફરજ છે અને જો બાળકોમાં સંસ્કાર સારા હશે તો 100% બાળક ઉચ્ચ સ્થાન સુધી પહોંચશે. બસ જય વિશ્વકર્મા. મારે બીજું કઈ બોલવું નથી. જય વિશ્વકર્મા. બાળકોમાં શક્તિ વિકાસ કરવો પડશે. કાલે મેં ગીજુભાઈ બરાડ સાહેબને સાંભળ્યા, એમને એમ કીધું કે જેમ કોરોના વાયરસ આવ્યો ને એની જાહેરાત એના 7 વર્ષ પહેલા વૈજ્ઞાનિકોએ કરી હતી કે આવો કોઈ વાયરસ આવશે. અને હમણાં જે જર્મની, ફિનલેન્ડ ને એવા બધા દેશમાં જઈને આવ્યા ત્યારે એમને એક એવો રિસર્ચ કર્યો છે કે આવતા 5 વર્ષની અંદર હજુ એક એવો વાયરસ આવવાનો છે. આવતા 5 વર્ષની અંદર જેમાં માત્ર 30% લોકો પાસે જ એ વાયરસને સહન કરવાની અંદરની શરીરની ઇમ્યુનિટી હશે. કોરોના કરતા પણ ખતરનાક એવો વાયરસ હજુ 5-7 વર્ષમાં એકવાર હજુ આવશે જે વિશ્વના વૈજ્ઞાનિકો આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે અને એટલો ખતરનાક છે કે એની રસી અત્યારે બનાવવા માટેની પ્રક્રિયામાં કંઈ સૂઝતું નથી એમને કે આ રસી કેમ બનાવશું. એના માટે એક જ વિકલ્પ છે તમારા શરીરની ઇમ્યુનિટી વધારો. એટલે એમ કીધું એમને કે આપણે બાળકોને ઘરે બેઠા હોય અને એમ કંઈક ચાર દૂધની થેલી લઈ આવે એટલે મમ્મી એમ કે હવે 7મા ધોરણમાં ભણે છે એને શું કામ દૂધની થેલી લેવા મોકલો, તમે જાઓ ને. પણ ખરેખર બાળકને મોકલો, એને 7 કિલોમીટર 5 કિલોમીટર હલાવો, સાયકલ લઈને જાતો સાયકલ લઈને મોકલો, એને પરસેવો પાડવાનો. કારણ કે આગળનો સમય બહુ જ સંઘર્ષમય આવવાનો છે અને સંઘર્ષમય સમયમાં એને જીવતા શીખવાનું છે. આ જો તમે શીખવાડી નહીં શકો ને તો ડોક્ટર બનશે ને કોઈ દવાખાનું નહીં આવે. કારણ કે ડેરિંગ તો મહત્વનું છે, રેગિંગ તો મહત્વનું છે. કેટલું બધું રેગિંગ થાય કોલેજમાં જો બાળક સામનો નહીં કરી શકે ને સાહેબ, સામે વાળો વ્યક્તિ એક ગાળા બોલે તો એક પાટું મારવાની હિંમત છે ને આપણા બાળકોમાં કેળવણી કરશે સાહેબ. અને આ હિંમત નહીં હોય તો આપણે આગળ નહીં આવીએ. એટલે આ હિંમત ક્યારે આવે કે એનામાં હિંમત આપણે આપવી પડશે. દરેક ક્ષણે એને શીખવાનું પડશે કે આ કામ તારે કરવાનું છે. એ પડે વાગે એને લોહી નીકળે તો એને ચિંતા ન કરો, આવતો અમારા બધા એમ નહીં. આ વાયુ છે તો વાગે આવે તો બધાને થાય. પહેલા વગર કોઈ સાયકલ શીખી હોય, સ્કૂટર શીખી હોય તો મને કહો હાલો. પડવું તો પડે પછી શીખી શકાય. તો આ સાહસ જોશે, હિંમત જોશે. કોઈ પણ કામ કરવું હોય સમાજના પ્રમુખને પૂછો, પ્રમુખ બનવામાં કેટલી હિંમત જોઈએ. એટલે આપણે આપણા બાળકોને આ ટેવ સાહસ માટેની હિંમતની આપવી પડશે અને એની ઇમ્યુનિટી પાવર વધારવો પડશે. કારણ કે આવનારો સમય તો ખતરનાક આવવાનો છે. સ્પર્ધાત્મક યુગ છે સાહેબ. અત્યારે પ્રોત્સાહન ઇનામ આપણે આપીએ છીએ કદાચ 45% માર્કશીટ હોય તો પણ કદાચ તમને કહી દઉં નીટની એક્ઝામમાં ઓછા માર્ક આવે, ખાલી 2 માર્ક ઓછા હોય ને જે વિદ્યાર્થીને 2 માર્ક ઓછા હોય તો સરકારની 25,000 ફી છે સરકારી કોલેજમાં, પણ માત્ર 2 માર્ક ઓછા હોય તો એને વર્ષે 3.5 લાખ ફી ભરવી પડે સાહેબ. આને પ્રોત્સાહન નહીં મળે ત્યારે કોઈ પ્રોત્સાહન નહીં આપે કે 2 માર્ક ઓછા આવે તો 50,000 માં આવી જાય, 60,000 માં આવી જાય, ત્યારે તમારે 3.5 લાખ ભરવા પડશે. એટલે બાળકોને પ્રોત્સાહન ઇનામ નહીં પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં મારા ઘરે જોવો છે ને એવી પ્રેરણા દરેક મા બાપે બાળકને આપવી પડશે કે ભાઈ અહીંયા મારા ઘરે જોવો છે. અને કોઈ શિક્ષક પ્રેરણા નહીં આપે. શિક્ષક એનું કામ ભણાવવાનું કરશે, એના મા બાપ પ્રેરણા આપશે ને ત્યારે બાળક એને મંચ ઉપર નૃત્ય પણ કરશે. તમે જોયું જેનો પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આવ્યો ને એને ઇનામમાં કદાચ કીટ મળી હોય, સ્કેચ પેન ને આ કોઈ વસ્તુ ચાલો ભણવામાં, પણ જેને નૃત્ય કર્યું સાહેબ 2,000 રૂપિયા રોકડા મહિના. બોલો આ કલાની કિંમત છે. તમારામાં કલા હશે ને. સચિન તેંડુલકરે 12માની પરીક્ષા ક્યારે આવી છે? પણ એ ક્રિકેટરમાં તો ક્રિકેટરની ભગવાન કહેવાનો પછી એને 12માની પરીક્ષા આપી. એટલે એવું નથી કે બધા ડોક્ટર એન્જિનિયર બને તો પછી સંગીત કોણ વગાડશે, ગીત કોણ લખશે, ગાશે કોણ? દરેક કલામાં તમે જાઓ ને માત્ર એમ કહે છે કે કલા તમારામાં પારંગત હોવા જોઈએ. બાકી આપણે કલામાં પારંગત હોય તો લગન આવે ત્યારે ઢોલી કે આપણે અહીંયા ગોઠવા રહીએ છીએ કે હારો ઢોલ કોણ વગાડે. જે હારું કરશે ને એને ગોઠવા સમાજ આવશે. તમે કોઈ ખૂણે બેઠા હોય ને એ જરૂરી નથી તમે એમ કહો ખેલાડી બેઠો તો ખેલાડી ગોતી આવશે તમને, પણ તમારામાં કલા હોવી જોઈએ. આ પછી તો લોકો તમને ગોતશે. એટલે આપણે આ શિક્ષણના માધ્યમથી વાત કરી. જો શિક્ષણની તરફ 3 કલાક જોઈએ તો વાત શિક્ષણની જ કરવાની. કારણ કે જ્ઞાન હોવું જોઈએ.
લાગે હવેના સમયમાં તમારી પાસે વિદ્યા હશે ને તો એ ડિગ્રી બનશે નકર કાગળ રહેશે. હવે પ્રોત્સાહન ઇનામ તરફ આગળ વધીએ. પધારેલા આપ સૌ પૂર્વ વક્તાઓએ વાલીઓને માતા પિતાને ઘણી બધી વાત કહી છે, પણ મારે ભારતના ભવિષ્ય એવા બાળ વૃંદને કંઈક કહેવું છે. સંસ્કૃતમાં ઉક્તિ છે મિત્રો, ન ચોર હાર્ય ન ચ રાજ હાર્ય ન ચ ભાતૃભાજ્ય ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત્ય વિદ્યાધનમ સર્વધનમ પ્રદાન. બધા જ ધનમાં વિદ્યાધન છે એ શ્રેષ્ઠ છે. જેણે ઇનામ અહીંથી મેળવ્યું છે, જે ઘરે છે, કોલેજે છે કે બહાર છે અને અભ્યાસ કરે છે, એ તમામ આપણી જ્ઞાતિના તમામ ભાઈ બહેનો વિદ્યાર્થીઓને મારા દિલથી અભિનંદન, શુભકામના. વિદ્યાર્થી કાળમાં મિત્રો આપણે જે ઈશ્વરના જે કઈ સૂર્ય, ચંદ્ર, પશુ પંખી આ ઈશ્વરની સૃષ્ટિમાંથી એક બગલો છે, બગલો. વિદ્યાર્થી મિત્રો માટેની જ વાત છે, એટલે મોટેરાઓ બધાએ સાંભળવાની છૂટ છે અને જેની વાત કરો તો પણ વાંધો નથી મને. પણ વિદ્યાર્થી મિત્રોને એ કહેવાનું છે કે તમે બગલાને જોયો છે સાહેબ, એ બગલામાંથી શીખવાનું છે એકાગ્રતા. સૂર્યમાંથી શીખવાનું છે નિયમિતતા. અને સાવ નાનો જીવડું જેને આપણે કરોડિયો કહીએ છીએ, એમાંથી પણ જાજુ શીખવાનું છે. લાખ પ્રયત્ન કરીને ટોચ ઉપર પહોંચવું, એનું ઝાડુ તૈયાર કરવું, એ કામ કરોડિયો કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમમાં, તમારા અભ્યાસકાળમાં તમારે નિયમિત, એકાગ્ર અને પ્રયત્નશીલ બનવું જોઈએ, તો જ સફળતાની ટોચ ઉપર આપણે પહોંચી શકીએ. શું જય વિજય. ઉર્જા સુધાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આગામી સમયની અંદર સમગ્ર ભારતના ઉર્જા સુધાર જ્ઞાતિ બંધુઓ માટે પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટેની વિગતવાર માહિતી છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સુધી પહોંચાડવામાં આવશે. અને આ ઉપરાંત રાજકોટની અંદર ચાલતી ઉર્જા સુધાર કન્યા છાત્રાલય છે, જે હવે ઉર્જા સુધાર જ્ઞાતિ રાજકોટના નેજા હેઠળ ચાલશે. અને ખૂબ જ નજીવી ફીની અંદર આપણે ત્યાં દીકરીઓને રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા આપીએ છીએ. વડોદરા રોડ ઉપર આવેલી છે, એટલે રાજકોટ આવતી કોઈ પણ દીકરીને અભ્યાસ માટે આવતી દીકરીના જે કઈ રહેવાની ચિંતા છે એ કરશો નહીં. એના માટે દિનેશભાઈ અથવા કોઈ પણનો સંપર્ક સાધી અને ઉર્જા સુધાર જ્ઞાતિનો સંપર્ક સાધી શકો છો. આભાર. જય વિશ્વ. જય વિશ્વકર્મા. આપને સૌને અહીંયા પકડીને બેસાડી રાખનાર અને સતત સારું એન્કરિંગ કરનાર
દિનેશભાઈનું સ્વાગત જો આપણે ના કરીએ તો એ યોગ્ય ના કહેવાય. એટલે અમદાવાદથી આખી ટીમ દિનેશભાઈનું પણ સ્વાગત કરવા માંગે છે. જય હિન્દ. બધાય લઈ લેજો. રાજકોટ જ્ઞાતિ, રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ અને ધ્રોલ ગુર્જર સુતાર સમાજ છે પ્રમુખ શ્રી બાબુભાઈ કટોદરા અને સાથે ખૂબ જ સારા એવા વક્તા અને મોટિવેશનલ સ્પીકર અને મોટાભાઈ સમાન એવા દિનેશભાઈ ગજ્જરનું સન્માન કરી રહી છે. આજ તો સુંદર કાર્યક્રમ છે એ દિનેશભાઈ ગજ્જરને શ્રેય જાય છે. આખી ટીમની મહેનત છે પણ જે સંચાલન કરવું એ ખૂબ અઘરી વસ્તુ છે અને દિનેશભાઈ પાસેથી ઘણું બધું શીખવાનું છે. દિનેશભાઈને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે મારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.